નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો નવા વર્ષમાં નવો ઝટકો તો ખેડૂતોના 20,000 રૂપિયા ધોવાઈ ગયા. તો ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય તો કરોડપતિ બનાવશે તમને આ સ્કીમ. તો બેંક ખાતા ધારકો માટે ખુશખબર, તો દીકરીઓને મળશે 6 લાખ રૂપિયા. તો તમારા અગાસી પર લાગશે પવનચક્કી. અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો દીકરીઓને મળશે 6 લાખ રૂપિયાની સહાય. મિત્રો, જો આપનું સંતાન દીકરી છે અને તે મેડિકલનો અભ્યાસ કરી રહી છે તો આ સમાચાર તમારા માટે છે. જે કન્યાઓ મેડિકલનો અભ્યાસ કરી રહી છે તેઓને રૂપિયા 6 લાખ સુધીની સરકારી સહાય મળી શકે છે. સરકાર દ્વારા ચાલતી આ યોજનાનો લાભ અત્યાર સુધીમાં 27,000થી વધુ પણ કન્યાઓએ 829 કરોડ રૂપિયા સુધીનો લાભ લઈ ચૂકી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 20,000 ખેડૂતો સહાયથી વંચિત. મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ઓક્ટોબરમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન થયા બાદ 1.92 લાખ ખેડૂતોએ વળતર માટે અરજી કરી હતી. આમાંથી 1.72 લાખ ખેડૂતોને કુલ 624 કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે. પરંતુ 20,000થી વધુ ખેડૂતો હજુ પણ સહાયથી વંચિત છે. આના મુખ્ય કારણો ટેકનિકલ છે, જેમ કે ડીબીટી સક્રિય ન થવું અને જનધન ખાતાઓ પર વ્યવહાર મર્યાદા એટલે કે ટ્રાન્ઝેક્શનની મર્યાદા જનધન ખાતામાં ઓછી હશે, જેના લીધે 20,000 રૂપિયા ખાતામાં નથી આવ્યા. અને મિત્રો, વહીવટતંત્રે 15 દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવાનું વચન આપી દીધું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તમારા અગાસી ઉપર લાગશે પવનચક્કી. મિત્રો, સરકાર દ્વારા ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી ઘરની છત પર સોલાર પેનલ લગાવવી સામાન્ય હતી, પરંતુ હવે નવી નીતિ હેઠળ લોકો પોતાની ખાનગી મિલકતો પર પવનચક્કી એટલે કે વિન્ડ ટર્બાઇન લગાવીને પણ વીજળી પેદા કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 25 ડિસેમ્બરના રોજ રાજ્યની નવી સંકલિત નવીનીકરણીય ઉર્જા નીતિનું અનાવરણ કર્યું છે. આ નીતિ હેઠળ ગુજરાતમાં પ્રથમવાર ખાનગી મિલકતોની છત પર મિની અને માઇક્રો વિન્ડ ટર્બાઇન સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. મિત્રો, આ પગલાથી ગુજરાત 2030 સુધીમાં 100 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા હાંસલ કરવાના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કરોડપતિ બનાવતી સ્કીમ જાણી લેજો. મિત્રો, જો તમે શેર બજારના જોખમ વગર સુરક્ષિત રોકાણ કરવા માંગતા હો તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ એક ઉત્તમ વિકલ્પ કહી શકાય. આ સરકારી યોજનામાં વાર્ષિક 7.1% વ્યાજ દર મળે છે અને સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. મિત્રો, રોજના માત્ર 133 રૂપિયા બચાવીને તમે 15 વર્ષમાં લાખોનું ફંડ બનાવી શકો છો. જો તમે આ રોકાણ 25 વર્ષ સુધી ચાલુ રાખો તો મેચ્યોરિટી પર 33 લાખ સુધીની રકમ મળે શકે છે. મિત્રો, આ યોજના EEE કેટેગરીમાં આવતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ભડકો. મિત્રો, MCX પર ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે 2.5 લાખ પ્રતિ કિલોની ઐતિહાસિક સપાટીને વટાવી ગઈ છે. મિત્રો, ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ ભાવ વધારા પાછળ નબળો ડોલર અને સુરક્ષિત રોકાણ તરીકે વધેલી માંગ મુખ્ય કારણો માનવામાં આવી રહ્યા છે. મિત્રો, લગ્ન સરાની એટલે કે લગ્નની સિઝન પૂર્વે સોના ચાંદીમાં આવેલી આ તેજીએ રોકાણકારો અને ગ્રાહકોમાં ચિંતા જગાવી દીધી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવા વર્ષથી નવો ઝટકો લાગી ગયો. મિત્રો, 1 જાન્યુઆરી 2026થી ટકાઉ એટલે કે પીવીસી એટલે કે ખિસ્સાના કદના આધાર પીવીસી કાર્ડનો ઓર્ડર આપનારા નાગરિકોને કિંમતોમાં ફેરફાર જોવા મળશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુડીઆઈ સત્તાવાર રીતે સર્વિસ ચાર્જ 50 રૂપિયાથી વધારીને 75 રૂપિયા કરી નાખ્યો છે. આ સુધારેલી ફીમાં સત્તાવાર માય આધાર પોર્ટલ અથવા તો માય આધાર મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપવામાં આવેલા તમામ ઓર્ડર માટે લાગુ કર અને સ્પીડ પોસ્ટ ડિલિવરીનો ચાર્જનો સમાવેશ થાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 7 ફેરા સમૂહ લગ્ન યોજના. મિત્રો, ગુજરાત સરકારની સમૂહ લગ્ન યોજના હેઠળ મુખ્ય લાભો નીચે મુજબ મળતા હોય છે, જેની અંદર નવયુગલની સહાયમાં દરેક લગ્ન કરનાર યુગલને 12,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. આયોજક સંસ્થાને પ્રોત્સાહન રૂપે આયોજિત કરતી સંસ્થાને યુગલ દીઠ 3,000 રૂપિયા એટલે કે મહત્તમ 75,000 રૂપિયા સુધી મળી શકે છે અને પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે. મિત્રો, આ યોજનાથી આર્થિક રીતે નબળા વર્ગના યુગલોને લગ્નમાં મદદ મળતી હોય છે અને સમૂહ લગ્નને પ્રોત્સાહન મળતું હોય છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પૈસા રાખજો તૈયાર, BCCLનો IPO આવવાનો છે.
મિત્રો, કોલ ઇન્ડિયાની પેટા કંપની ભારત કોકિંગ કોલ લિમિટેડ એટલે કે BCCL પોતાનો પ્રથમ IPO લાવી રહી છે. આ ઇસ્યુ 9 જાન્યુઆરી 2026ના રોજ ખુલશે અને 13 જાન્યુઆરીના રોજ બંધ થવાનો છે. IPOની પ્રાઇસ બેન્ડ 21 રૂપિયાથી 23 રૂપિયા નક્કી કરવામાં આવી છે. રોકાણ કરાય ઓછામાં ઓછા 600 શેરના એક લોટ માટે અરજી કરવી પડશે, જેના માટે 13,800 રૂપિયાનું રોકાણ જરૂરી રહેશે. મિત્રો, સંપૂર્ણ ઓફર ફોર સેલ પ્રક્રિયા દ્વારા 46.57 કરોડ શેર વેચવામાં આવશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2026માં પેટ્રોલ ડીઝલ સસ્તું થશે. મિત્રો, સામાન્ય જનતા માટે મોંઘવારીના મોરચા રાહતના સમાચાર મળી ગયા છે. SBI રિસર્ચ મુજબ જૂન 2026 સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ ઘટીને $25 પ્રતિ બેરલ થઈ શકે છે. હાલ બ્રન્ટ ક્રૂડ $61.76 પર છે. જો આ ઘટાડો આવશે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે. મિત્રો, માર્ચ 2024થી સ્થિર રહેલા ભાવ ઘટવાથી દેશમાં એકંદરે મોંઘવારીની પણ ઘટશે અને આર્થિક વિકાસને નવી ગતિ પણ મળવાની છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કોમર્શિયલ પાયલોટ લાયસન્સની તાલીમ માટે લોન. મિત્રો, આ યોજના અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને 25 લાખ રૂપિયાની વાર્ષિક લોન 4% વ્યાજ દરે મળવા પાત્ર છે. મિત્રો, જરૂરી આધાર પુરાવાની અંદર ઇન્ડિયન સ્કૂલ ઓફ સર્ટિફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર, માર્કશીટની નકલ, તાલીમ માટે જરૂરી લાયકાત પ્રસ્થાપિત કરતા આધાર પુરાવા, જ્યારે મિત્રો દેશ વિદેશની સરકાર માન્ય તાલીમ સંસ્થામાં પ્રવેશ મેળવેલ હોય તેવા આધાર પુરાવા રજૂ કરવા પડશે. જેની અંદર મિત્રો તમને 25 લાખ રૂપિયાની વાર્ષિક લોન 4%ના વ્યાજ દરે મળવા પાત્ર થશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સ્વેટર અને જેકેટ કાઢી રાખજો. મિત્રો, ગુજરાતમાં શિયાળો હવે તેના અસલી મિજાજમાં આવી ગયો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આવતીકાલથી રાજ્યભરમાં ઠંડીનો વધુ એક આકરો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. મિત્રો, ઉત્તર પૂર્વના બર્ફીલા પવનો ફૂંકાતા આગામી 5 દિવસ રાજ્યમાં તૂટવાથી ઠંડી પડવાની શક્યતા વ્યક્ત થઈ છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સેવિંગ એકાઉન્ટ ધારકો માટે ખુશ ખબર. મિત્રો, દેશની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત 6 મોટી બેંકોએ ગ્રાહકોને મોટી રાહત આપી છે. હવેથી સેવિંગ એકાઉન્ટ એટલે કે બચત ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં નહીં આવે. બેંક ઓફ બરોડા, કેનરા બેંક, પંજાબ નેશનલ બેંક અને ઇન્ડિયન બેંકે આ નિયમ લાગુ કરી દીધો છે. મિત્રો, અગાઉ ખાતામાં નક્કી કરેલી રકમ ન હોય તો 0 પેનલ્ટી કપાતી હતી. અને એટલે કે મિત્રો, પેનલ્ટી જો તમારા ખાતાની અંદર પૈસા ન હોય તો તમારે પેનલ્ટી આપવી પડતી હતી, પરંતુ હવે બેંક એકાઉન્ટમાં 0 બેલેન્સ હશે તો પણ પૈસા નહીં કપાય. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત શિક્ષણ બોર્ડનો ઐતિહાસિક નિર્ણય. મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 અને દિવ્યાંગ જન અધિકારી અધિનિયમના અમલીકરણના ભાગરૂપે ગુજરાત સરકારે શૈક્ષણિક વર્ષ 2026 અને 27થી ધોરણ 9 અને ધોરણ 10ના અભ્યાસક્રમમાં ઇન્ડિયન સાઇન લેંગ્વેજ એટલે કે ISL ના વૈકલ્પિક વિષય તરીકે સમજવાની જાહેરાત કરી છે. હવે વિદ્યાર્થીઓ સંસ્કૃત, ઉર્દુ, ફારસી અને અરબી જેવી ભાષાઓના ઓપ્શનમાં સાઇન લેંગ્વેજ પસંદ કરી શકશે.